दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 8 કોષ ચક્ર અને કોષ વિભાજન વિશે અભ્યાસ કરતા હતા, તેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે વાત ચર્ચા કરી હતી ભાઈ કોષ ચક્ર। તો કોષ ચક્ર એટલે કે એકમાંથી બે કોષ બને એ ઘટનાને શું કહેવામાં આવે? કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે। આ જે કોષ ચક્ર છે એ કોષ વિભાજન થાય તે પહેલા તે કોષ વિભાજન માટે પૂર્વ તૈયારી કરે અને એ અવસ્થાને વિદ્યાર્થી મિત્રો આપણે કીધું તો આંતરાવસ્થા, અને ત્યારબાદ એનું વિભાજન થાય। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે આંતરાવસ્થાની અંદર ત્રણ ઉપતબકા G1, S, G2 અને શાંત અવસ્થા G0 અવસ્થા, એટલે કે આપણે જે ત્રણ ઉપતબકા હતા G1, S અને G2 તેના વિશે માહિતી મેળવી। આજનો આપણો ટોપિક છે એનું બીજું પ્રકાર છે, જેમ કે આપણે જોયો તો આંતરાવસ્થા પછીનો કેવો હતો? વિભાજન। વિભાજનને વિદ્યાર્થી મિત્રો માઇટોસિસ ફેઝ કહેવાય, એટલે એમ તબકો। હવે આપણે જોઈએ કે અહીંયા જે વિભાજનની પ્રક્રિયા છે એ વિભાજનની પ્રક્રિયા છે એ કયા પ્રકારનું છે? સમભાજન પ્રકારનું છે અથવા સમસૂત્રી ભાજન પ્રકારનું વિભાજન છે। કઈ રીતે હમણાં આપણે જોઈએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે મનુષ્યનો કોષ છે, તો મનુષ્યમાં કોષમાં કોષ ચક્રનો સમયગાળો કેટલો? એટલે એકમાંથી બે કોષ બનતા જો મનુષ્યનો કોષ હોય તો કેટલો સમય લાગે? તો કે 24 કલાક। 24 કલાકમાં એકમાંથી બે કોષ બની જાય। પણ એમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે આ 24 કલાકમાંથી 95% જેટલો સમય તો આંતરાવસ્થામાં જ કાઢી નાખે છે, એટલે કે વિભાજન માટેની તૈયારી કરવામાં જ 95% જેટલો સમયગાળો તે તેમાં વિતાવે છે। તો બાકીનો સમય 5% એટલે કે 23 કલાક તો ખાલી આંતરાવસ્થામાં ગણે, બાકીની 5% સમયમાં શું થઈ જાય છે? વિભાજનની પ્રક્રિયા થઈ જાય છે। તો એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે એમ તબક્કામાં માઇટોસિસમાં કે અહીંયા એમ તબક્કાની શરૂઆત યાદ રાખવાનું છે કે એમ તબક્કાની શરૂઆત એટલે કે સમભાજનમાં શરૂઆત ક્યાંથી થશે? તો પેલા કોષ કેન્દ્ર વિભાજન થશે, જેને કેરિયોકાઇનેસિસ કહેવાય। કોષ કેન્દ્ર વિભાજન, જેને શું કહેવાય? કેરિયોકાઇનેસિસ। આપણે લખી નાખી કેરિયોકાઇનેસિસ। અને ત્યારબાદ આ સંભાજન છે એનો અંત ક્યાં આવશે? કોષ રસ વિભાજનથી। એટલે કે કોષ રસ વિભાજન થાય એટલે આ જે એકમાંથી બે કોષ બનવાની પ્રક્રિયા છે પૂરી થઈ જશે। સંભાજનની શરૂઆત ક્યાંથી થશે? ફરીથી રિપીટેશન કરું છું, સંભાજન વિભાજનની શરૂઆત કોષ કેન્દ્રના વિભાજનથી થશે, જેને કેરિયોકાઇનેસિસ કહેવાય, અને અંત આપણે જોઈએ કે કોષ રસ વિભાજનથી થશે, જેને સાઇટોકાઇનેસિસ કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે વિભાજન જોવાનું છે તે કયા પ્રકારનું જોવાનું છે? તો કે અહીંયા આપણે જે વિભાજન જોવાનું છે તે જોવાનું છે સમભાજન પ્રકારનું। એટલે આપણે ટોપિક કરીએ, આપણે કયો ટોપિક લેવાનો છે? સમભાજન પ્રકારનું। સમભાજન, માઇટોસિસ, અથવા આને બીજું કહેવાય
સમસૂત્રી ભાજન તરીકે પણ ઓળખવામાં આવે. સમભાજન અથવા બીજું શું કહેવાય? સમસૂત્રી ભાજન. શું કામ કહેવાય આમાં આપણે જોઈએ. પહેલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આંતરા અવસ્થા પૂરી થઈ ગયા બાદ કોષ ચક્રમાં આંતરા અવસ્થા પૂર્ણ થઈ જાય ત્યારબાદ સંભાજન છે અથવા કોષ આપણે જોઈએ કે વિભાજન છે તેની શરૂઆત કોષ કેન્દ્રના વિભાજનથી થાય. પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય જેને કેરિયોકાઇનેસિસ કહેવાય અને એનો અંત કોષ રસ વિભાજનથી જાય જેને શું કહેવાય? સાયટોકાઇનેસિસ. હવે સંભાજન ને બીજું સમસૂત્રી ભાજન. અહીંયા જે વિભાજન થાય કયા પ્રકારનું થશે? સંભાજન પ્રકારનું. આપણે જે વિભાજન જોવાનું છે સંભાજન પ્રકારનું છે, કારણ કે વિભાજન બે પ્રકારનું આપણે જોઈ ગયા હતા, અર્ધીકરણ પ્રકારનું અને સંભાજન સમસૂત્રી ભાજન પ્રકારનું. તો આપણે અહીંયા સંભાજન અથવા સમસૂત્રી ભાજન જોવાનું છે. પહેલી વસ્તુ એ વિદ્યાર્થી મિત્રો આપને એ ખબર પડવી જોઈએ કે સંભાજન અથવા તો સમસૂત્રી ભાજન એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો સંભાજન અને સમસૂત્રી ભાજન એટલે કે જે એક કોષ હોય એ એક કોષમાંથી એટલે કે જે પિતૃકોષ છે એ પિતૃકોષમાંથી બીજા જે બાળકોષો બનશે. ક્યાં બનશે? બીજા બે બાળકોષો બનશે. એ બે બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા કેના જેટલી રહે? તો કે પિતૃકોષ જેટલી જ રહે એના બાળકોષોમાં. એટલે કે રંગસૂત્રની સંખ્યા જેટલા માતૃકોષ કે આપણે પિતૃકોષ જે કહીએ પિતૃકોષની અંદર હશે એટલી જ રંગસૂત્રની સંખ્યા ક્યાં હશે? એના બે બાળકોષોમાં હશે. અને આમાંથી જે આવું પ્રકારનું વિભાજન છે ને કેવું પ્રકારનું કહેવાય? સંભાજન પ્રકારનું કહેવાય. જોઈએ આપણે કઈ રીતે. માનો કે મનુષ્યની વાત કરીએ. આ એક કોષ છે, આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ. માનો કે આ એક કોષ છે. આ કોષ છે દ્વિકીય છે. હવે વિદ્યાર્થી મિત્રો એકકીય દ્વિકીય રચના કેવી હોય એ રચના મેં તમને જ્યારે આંતરાવસ્થા સમજતા હતા ત્યારે એ જ તબક્કામાં સમજાવ્યું હતું. 1C 2C 2C 4C કઈ રીતના થાય એ તમે જોઈ લેજો આકૃતિમાં. એકકીય કેને કહેવાય? દ્વિકીય કેને કહેવાય? જો હવે માનો કે મનુષ્યનો કોષ છે એ કેવો છે? દ્વિકીય છે. તો એમાંથી જ્યારે વિભાજન થાય અને જો એના કોષમાં કોષ કેવા રહીએ? દ્વિકીય જ રહીએ. કેવા રહીએ? દ્વિકીય જ રહીએ. એટલે જો અહીંયા 46 રંગસૂત્રો હોય, કેટલા રંગસૂત્રો હોય? 46 રંગસૂત્રો. આ પિતૃકોષ અથવા તો માતૃકોષ એમાંથી જે બે કોષો બનશે એમાં રંગસૂત્રની સંખ્યા 46 જ રહીએ. એટલે કે જેટલા કોષ વિભાજન થયું, આ કોષ વિભાજન થયું બરોબર છે. તો અહીંયા કોષ વિભાજન કેવું થયું કે પિતૃકોષમાં જેટલી રંગસૂત્રની સંખ્યા હતી, આપણે મનુષ્યના કોષનું ઉદાહરણ લીધું છે એટલે 46 લખ્યું છે કે માનો કે આ પિતૃકોષ છે એમાં રંગસૂત્રની સંખ્યા કેટલી છે? તો કે 46 છે અથવા કેવો છે? દ્વિકીય છે. એમાંથી જ્યારે વિભાજન થયું એટલે એકમાંથી બે કોષ બન્યા એટલે બીજા બે નવા બાળકોષ બને. એમાં રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર ન થાય. જેટલા રંગસૂત્ર પિતૃકોષમાં હોય એટલા જ બે બાળકોષોમાં આવે. એટલે આવા પ્રકારના વિભાજનને સંભાજન અથવા તો સમસૂત્રી ભાજન કહેવાય. કેવું કહેવાય? સંભાજન અથવા તો સમસૂત્રી ભાજન. ખરેખર નગર એક કોષમાંથી બે કોષ બને તો બધું કેટલું થઈ જવું જોઈએ? અડધું અડધું થઈ જવું જોઈએ. ધારો કે આ 46 રંગસૂત્રો હોય તો આમાં 23 થઈ જાય. પણ અહીંયા એવું નથી થતું. એકમાંથી બે બન્યું એટલે બધું અડધું અડધું થઈ જવું જોઈએ. પણ અહીંયા એવું નથી થતું. અહીંયા કોષ વિભાજન થાય, એકમાંથી બે કોષ બન્યા, પણ કયા પ્રકારનું થાય? તો કે સમભાજન. સમ એટલે સરખી જ સંખ્યા રહી. જેટલી સંખ્યા રંગસૂત્રની સંખ્યા જેટલી પિતૃકોષમાં હોય એટલી જ માતૃકોષમાં રહે એટલે સમ એટલે સરખું થાય અથવા સમસૂત્રી ભાજન. એટલે કે રંગસૂત્રની સંખ્યા સરખી જ રહી. એટલે કે જ્યારે કોષ વિભાજન છે એ કોષ વિભાજનમાં એકમાંથી બે કોષ બને ત્યારે પિતૃકોષમાં જેટલી રંગસૂત્રની સંખ્યા હોય એટલા જ બીજા બે બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા રહે. એટલે આવા પ્રકારના વિભાજનને કેવું વિભાજન કહેવાય? તો કે આવા પ્રકારના વિભાજનને સંભાજન અથવા તો સમસૂત્રી ભાજન કહેવાય. ઘણા એકકીય કોષોમાં પણ થાય. સંભાજન કેમાં થાય? એકકીય કોષોમાં પણ થાય. તમારે વનસ્પતિ કોષનો અભ્યાસ કરશું વનસ્પતિના ચેપ્ટરનો ત્યારે આવશે. માનો કે આ કોષ છે એકકીય છે, એકકીય છે તો એકમાંથી બે કોષ બને તો આપને ખબર હોય કે એકકીય હોય તો રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થવો જોઈએ નહીં. આ વસ્તુ યાદ રાખવાની. તો એકમાંથી બે કોષ બને ત્યારે પણ કેવું હોય? તો કે ભાઈ રંગસૂત્રની સંખ્યા સરખી જ રહે. બરાબર, એમાં કોઈ ફેરફાર થાય ને. એક્ઝામ્પલ તરીકે કહો 23 રંગસૂત્ર હોય તો આ બેમાં કેટલા રહે? 23 જ રહે. આ એકકીય થઈ ગયું. આ રીતના સંભાજન છે એકકીય કોષોમાં પણ થાય અને
દ્વિકીય કોષોમાં પણ સંભાજનની પ્રક્રિયા થતી જોવા મળે છે. તો ત્યારબાદ આપણે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો કોષ ચક્ર છે, કોષ ચક્ર છે નાટકીય તબક્કો કહેવાય. અહીં આપણે જોઈએ કોષ ચક્ર નાટકીય તબક્કો કહેવાય. કેવો તબક્કો કહેવાય? નાટકીય. કારણ કે કોષ ચક્રનો આ તબક્કો એટલે કયો? તો કે સંભાજન. યાદ રાખવાનું, કોષ ચક્રનો આ તબક્કો એટલે સંભાજન અથવા વિભાજન તબક્કો છે તે કેવો કહેવાય? નાટકીય તબક્કો કહેવાય. કારણ કે આ સંભાજન દરમિયાન ઘણા ફેરફારો આવશે. ક્યાં ક્યાં ફેરફારો આવશે આપણે ચેપ્ટર હાલશે એમ ખબર પડશે, પણ આમાં સતત ફેરફારો આવે. જેમ નાટકમાં હોય કેમ હોય, થોડીક વાર પાત્રો બદલાયા કરતા હોય. એક પાત્ર પોતાનું કામ પૂરું કરીને બીજું પાત્ર આવે. રામાયણનું ધારો કે પાત્ર નાટક ચાલતું હોય તો રામ હોય, લક્ષ્મણ હોય, એટલે જુદા જુદા પાત્રો છે એ બદલાતા રહેતા હોય. થોડીક વાર રામ લક્ષ્મણનું હોય જાય તો દશરથનો સીન આવતો દશરથ આવે. એવી રીતના અહીંયા ઘણા બધા ફેરફારો થાય છે. એટલે કોષ ચક્રનો જે સંભાજન તબક્કો છે તે કેવો કીધો છે? અહીંયા આપણે નાટકીય તબક્કા તરીકે ઓળખાયો છે. હવે આપણે જોઈએ કે આમાં શું થાય? જેમાં કોષના બધા ઘટકોનું પુનઃગઠન થાય, ફરીથી બધા ઘટકો બને. એટલે કોષના બધા ઘટકોનું પુનઃગઠન થાય. ઘટકોનું પુનઃગઠન થાય. શું થાય? પુનઃગઠન. એટલે કે બધા જ ઘટકો છે તે ફરીથી બને છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ કોષ વિભાજન છે એ સળંગ પ્રક્રિયા છે. આપણે જોયું કે આ એકમાંથી આ બે કોષ બની જાય એટલે કે દ્વિકીય કોષ હોય તો તેમાં એના પછીના જે બે કોષ બને એ પણ કેવા હોય? દ્વિકીય જ હોય. એટલે કે 46 રંગસૂત્ર જે એકકીય હોય તો એકકીય જ રહે. કોષ વિભાજન ખરા, પણ કયા પ્રકારનું? તો કે સંભાજન પ્રકારનું. સંભાજન એટલે કે પિતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા હોય, એમાંથી બીજા બે કોષ બને ત્યારે એમાં રંગસૂત્રની સંખ્યા પિતૃકોષ જેટલી જ રહે, તો આવા પ્રકારના વિભાજનને સંભાજન કહેવાય. તો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કોષ વિભાજન છે એક સળંગ પ્રક્રિયા છે. કોષ વિભાજન કેવી પ્રક્રિયા છે? સળંગ પ્રક્રિયા છે. કોષ વિભાજન સળંગ પ્રક્રિયા છે. એટલે કે અહીંયા જે એકમાંથી બે કોષ બની જાય આંતરાવસ્થા પછી, આ એક સળંગ પ્રક્રિયા છે. પણ આ સળંગ પ્રક્રિયાને આપણી સરળતા માટે, આપણે સરળતાથી સમજી શકી એટલા માટે આને બે ભાગમાં વિભાજિત કર્યું છે. કોષ વિભાજનને બે ભાગમાં વિભાજિત કર્યું છે. એ બે ભાગો ક્યાં ક્યાં? કોષ વિભાજન છે ને કયા બે ભાગમાં વિભાજિત કર્યું છે? તો કે કોષ વિભાજન છે એને પેલું કોષ કેન્દ્ર વિભાજન. કયું આવે? કોષ કેન્દ્ર વિભાજન. કારણ કે આપણે જોયું કે જ્યારે સંભાજન છે એની શરૂઆત ક્યાંથી થાય? કોષ કેન્દ્ર વિભાજન, જેને કેરિયોકાઇનેસિસ કહેવાય. શું કહેવાય? કેરિયોકાઇનેસિસ. કેરિયોકાઇનેસિસ. અને પછી અંત ક્યાં આવે? તો કે કોષ રસ વિભાજનથી. કોષ રસ વિભાજન. કોષ રસ વિભાજનનું થઈ જાય એટલે પ્રક્રિયા પૂરી થઈ જાય, જેને કહેવામાં આવે સાઇટોકાઇનેસિસ. જેને કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? સાઇટોકાઇનેસિસ. હવે આપણે જોઈએ કે આ કોષ વિભાજન છે એમાં હકીકતમાં આવા કોઈ બે તબક્કા ન હોય. એક આખી સળંગ પ્રક્રિયા ચાલતી હોય. કોષ કેન્દ્ર વિભાજન, કોષ વિભાજન સળંગ પ્રક્રિયા ચાલતી હોય. પણ વિદ્યાર્થી મિત્રો આપણે સળંગ પ્રક્રિયા સમજવી આપણા માટે અઘરી પડે. એટલે જે કોષ વિભાજનની પ્રક્રિયા છે ને બે ભાગમાં વિભાજિત કરી. અહીંયા પેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય. આપણે જોયું તો પેલા કેનું વિભાજન થાય? કોષ કેન્દ્રનું વિભાજન થાય, જેને કેરિયોકાઇનેસિસ કહેવાય. પેલા ઈ ઘટના સમજાવી અને પછી કોષ રસનું વિભાજન જેને સાઇટોકાઇનેસિસ કહેવાય તેના વિશે આપણે માહિતી આપી. તો હવે આપણે જોઈએ કે અહીંયા કોષ કેન્દ્રનું વિભાજન સંભાજન થાય ત્યારે શું થશે? કોષ વિભાજન ત્યારે પેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય અને કોષ કેન્દ્રનું વિભાજન પૂરું થઈ જાય પછી કોષ રસનું વિભાજન થાય. એટલે કે પેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય પછી કોષ રસનું વિભાજન થાય. આ બે પ્રક્રિયા પૂરી થાય એટલે કેવું થઈ જશે? એકમાંથી બે કોષ બની જશે. સમજો, કોષ વિભાજન થતું હોય પેલા આંતરાવસ્થામાંથી પસાર થઈ ગયું તો આપણે ખબર છે. પછી આંતરાવસ્થામાંથી પસાર થઈ ગયો પછી કોષ છે તે પેલા શું થાય? એમાં કોષ કેન્દ્રનું વિભાજન થાય.
કોષ કેન્દ્રના વિભાજનની પ્રક્રિયા પૂરી થાય પછી કોષ રસ વિભાજન થાય અને જેવું કોષ રસ વિભાજન પૂરું થઈ જાય એટલે એકમાંથી કેટલા કોષ બની જશે વિદ્યાર્થી મિત્રો? 2 કોષ બની જશે. હવે આપણે જોઈએ કે જ્યારે કોષ વિભાજન થતું હોય ત્યારે સૌપ્રથમ કોષ કેન્દ્રનું વિભાજન થાય અને ત્યાર પછી કોષ રસનું વિભાજન થાય અને પછી એકમાંથી 2 કોષ બને. તો કોષ કેન્દ્ર વિભાજન છે ને ફરીથી 4 ભાગમાં વિભાજિત કરી છે. કોષ કેન્દ્ર વિભાજનને આપણે સમજવા માટે કેટલા ભાગમાં વિભાજિત કરી? 4 ભાગમાં. ક્યાં ક્યાં? તો કે 1 પૂર્વાવસ્થા, બીજું તો કે મધ્યાવસ્થા, આપણે જોઈએ એને મધ્યાવસ્થા પણ કહેવાય અને ભાજના અવસ્થા પણ કહેવાય. આપણે જોઈએ ભાજના અવસ્થા, ભાજના અવસ્થા, આ ભાજના અવસ્થાને બીજું કહેવામાં આવે છે મધ્યાવસ્થા. ત્રીજી અવસ્થા આવશે ભાજનો તરાવસ્થા, ભાજનો તરાવસ્થા, જેને કહેવાય પશ્વાવસ્થા, પશ્વાવસ્થા પણ કહેવાય. અને ચોથું અંત્યાવસ્થા, અંત્યાવસ્થા જેને બીજું કહેવામાં આવે છે ભાજનાંતિમાવસ્થા. આપણે જોઈએ કે કઈ છે? અંત્ય અવસ્થા છે, જેને બીજું કહે છે ભાજનાંતિ અવસ્થા. તો વિદ્યાર્થી મિત્રો, કોષ કેન્દ્ર વિભાજન, જ્યારે કોષ વિભાજન થતું હોય આ એક સળંગ પ્રક્રિયા છે, પણ આપણી સરળતા માટે 2 ભાગમાં વિભાજિત કર્યું. પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય પછી કોષ રસનું વિભાજન. હવે કોષ કેન્દ્રનું વિભાજન છે 4 તબક્કામાંથી આપણે સરળતા માટે આવ્યું પૂર્વાવસ્થા, પછી ભાજના અવસ્થામાં, ભાજનોત્તર અવસ્થા અને અંત્ય અવસ્થા, જેને ભાજનાંત્ય અવસ્થા પણ કહેવાય. આ 4 અવસ્થા પૂરી થાય. કેટલી? આ 4 અવસ્થા. આ 4 અવસ્થાઓ પૂરી થાય અને પછી શું થાય? કોષ રસ વિભાજન થાય. આ 4 અવસ્થા પૂરી થાય એટલે પછી શું થાય? કોષ રસ વિભાજન થાય અને આ કોષ રસ વિભાજન પૂરું થઈ જાય પછી શું થાય? એકમાંથી 2 કોષ બને. આપણે સમજી, માનો કે અહીંયા દ્વિકીય કોષ હોય, એ દ્વિકીય કોષ છે તો કોષ વિભાજન થાય છે. કેવું થાય? કોષ વિભાજન થાય છે. તો પહેલા કોષ કેન્દ્ર વિભાજન થાય. શું થાય? કોષ કેન્દ્ર. એમાં 4 અવસ્થામાંથી પસાર થાય: પૂર્વાવસ્થા, ભાજના અવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા. આ 4 અવસ્થા પૂરી થાય એટલે પછી કઈ અવસ્થા આવે? તો કે કોષ રસ વિભાજન આવે. કઈ પ્રક્રિયા આવે? કોષ રસ વિભાજન. અને કોષ રસ વિભાજન થઈ જાય એટલે એકમાંથી કેવા કોષ થઈ જશે? 2 કોષ થઈ જશે. પણ કેવા પ્રકારનું? તો કે સમસૂત્રી ભાજનનું. જેટલી પિતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા છે એટલી જ કેવી છે? બીજા 2 બાળકોષોમાં પણ રંગસૂત્રની સંખ્યા એટલી જ છે. દાખલા તરીકે આમાં 46 રંગસૂત્ર હોય તો આમાં જે નવા 2 બાળકોષો બની ગયા એમાં કેટલી થશે? 46 રંગસૂત્રો. કોષ કેન્દ્રની પ્રક્રિયામાં ફેરફાર થતો નથી. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આપણે જોયું કે અહીંયા કોષ વિભાજનની પ્રક્રિયા સળંગ છે, પણ કોષ કેન્દ્ર વિભાજન થાય પછી કોષ રસ વિભાજન થાય ને એમાંથી એકમાંથી 2 કોષ બને. હવે વિદ્યાર્થી મિત્રો, આ સમગ્ર પ્રક્રિયા છે કોષ કેન્દ્ર વિભાજન, એક ગતિશીલ પ્રક્રિયા છે. ગતિશીલ પ્રક્રિયા કે સતત કેવી હોય? સતત ધીમે ધીમે ચાલતી પ્રક્રિયા છે. કેવી છે? સતત ચાલતી પ્રક્રિયા છે. હવે એની અંદર કોષ વિભાજન આપણે કયું જોયું હતું? કોષ વિભાજન. કે કોષ વિભાજન પામવું, તો કોષ વિભાજન ન પામતું હોય તેવી અવસ્થા કઈ? આપણે શરૂઆતથી જોઈએ. કોષ વિભાજન પામે પણ કોષ વિભાજન ન પામતી હોય તેવી અવસ્થા કઈ? તો કે આંતરાવસ્થા. કઈ અવસ્થા? આંતરાવસ્થા. આંતરાવસ્થામાં શું થાય? તો કે આપણે જોઈએ કે જ્યારે આપણે કોષ ચક્ર જોતા હોય તો કોષ ચક્રની અંદર કોષનું વિભાજન ન થતું એવી અવસ્થા કઈ? તો કે આંતરાવસ્થા. આંતરાવસ્થા એટલે કે એમાં કોષનું વિભાજન નથી થતું પણ કોષ વિભાજન માટે પૂર્વ તૈયારીઓ કરે છે. તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ. માનો કે આપણે પેલા આંતરાવસ્થા દોરી. પેલી સાઈડમાં જોઈએ, આપણે જોઈએ કઈ અવસ્થા છે? તો કે આંતરાવસ્થા. આ કોષ દોરીએ. આ કોષ કઈ અવસ્થામાં છે? આંતરાવસ્થામાં છે. તો માનો કે આ કોષ છે આંતરાવસ્થામાં છે, તો આંતરાવસ્થામાં વિદ્યાર્થી મિત્રો કઈ પ્રક્રિયા થાય આપને ખબર હોવી જોઈએ કે તેમાં વિભાજન નથી પામતું પણ વિભાજન માટે પૂર્વ તૈયારી કરે છે. વિભાજન માટે શું કરે? પૂર્વ તૈયારીઓ કરે છે. અને આંતરાવસ્થામાં શું પ્રક્રિયા થાય આપને ખબર છે? તેમાં વિભાજન ન પામે. તો કોષ ચક્રનો એવો તબક્કો કે જેમાં કોષ વિભાજન નથી થતું
પણ કોષ વિભાજન માટે પૂર્વ તૈયારીઓ કરે છે. તો એના માટે કોષ હોય. આપને ખબર હોય કોષની અંદર શું આવેલું હોય? કોષની અંદર શું હોય તો કે કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલ. આ રીતના કોષને ફરતે પટલ એટલે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની અંદર શું હોય? તો કોષ કેન્દ્ર છે એની અંદર આ રીતના રંગસૂત્ર દ્રવ્ય આવેલું હોય. શું આવેલું હોય? આ દ્રવ્ય સ્વરૂપે, હજી રંગસૂત્ર સ્વરૂપે નથી. આ રીતના શું આવેલું હોય તો કે રંગસૂત્ર દ્રવ્ય. બીજું આપણે જોઈએ શું હોય તો કે કોષ કેન્દ્રિકા. આપણે દોરી કોષ કેન્દ્રિકા શબ્દ સમજો. કોષ કેન્દ્રિકા લખ્યું છે, કોષ કેન્દ્ર નથી લખ્યું. અને બીજું આપણે જોઈએ તારા કેન્દ્ર. એ નાનકડું દોરી નાખી. આ શું છે તો કે તારા કેન્દ્ર. આટલી રચના જ બતાવવામાં આવે છે. બીજી અંગિકાઓની રચનાની આમાં કઈ જરૂર નથી સમજવા માટે, એટલે બીજી અંગિકાઓ કોઈ બતાવવામાં નથી આવતી. હવે આપણે જોઈએ કે જ્યારે કોષ વિભાજન થાય એ પહેલાની અવસ્થા એટલે આંતરાવસ્થા. તો આંતરાવસ્થા છે એ એવી અવસ્થા છે કે જેમાં કોષ વિભાજન નથી થતું, પણ કોષ વિભાજન માટેની પૂર્વ તૈયારીઓ કરે છે. શું કરે છે? કોષ વિભાજન માટેની પૂર્વ તૈયારીઓ કરે છે. તો કોષ વિભાજન માટેની પૂર્વ તૈયારી કરે તો આંતરાવસ્થા દરમિયાન આપણે જોઈએ કે કોષ કેન્દ્ર પટલ છે, પછી એની અંદર રંગસૂત્ર દ્રવ્ય છે, અહીંયા શું આપેલું છે? કોષ કેન્દ્રિકા આપેલી છે. અને ત્યારબાદ આપણે જોઈએ એની અંદર કે શું આવેલું છે તો કે ભાઈ તારા કેન્દ્ર. હવે આપણે જોયું કે તારા કેન્દ્ર છે. આ તારા કેન્દ્ર, તારા કેન્દ્ર શું થાય છે તો તારા કેન્દ્ર બેવડાય છે. તારા કેન્દ્ર બેવડાય છે. હવે તારા કેન્દ્ર ક્યાં બેવડાય છે આંતરાવસ્થામાં? વિદ્યાર્થી મિત્રો આપણે આગલો લેક્ચર યાદ હોવો જોઈએ અને કમ્પ્લીટલી આપણા મગજમાં હોવું જોઈએ. તારા કેન્દ્ર ક્યાં બેવડાય તો કે આંતરાવસ્થાના એસ તબક્કામાં. કયા તબક્કામાં? આંતરાવસ્થાના એસ તબક્કામાં, સંશ્લેષણ તબક્કામાં શું થાય છે? તારા કેન્દ્ર બેવડાય છે. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ જે રંગસૂત્ર દ્રવ્ય હતું એ રંગસૂત્ર દ્રવ્ય પણ એટલે કે રંગસૂત્ર ની અંદર જે ડીએનએ છે એ રંગસૂત્ર દ્રવ્યની અંદર ડીએનએ એ પણ બેવડાય. બેવડાય એટલે કેટલું તો કે 2C હોય તો કેટલા જેવું થઈ જાય? 4C જેટલું થઈ જાય. આ વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ કે આંતરાવસ્થાની અંદર કઈ કઈ ઘટનામાંથી આપણે પસાર થયા હતા. જો એ વસ્તુ યાદ હશે તો આ વસ્તુ મજા આવશે. તો આપણે જોઈએ કે આંતરાવસ્થા દરમિયાન શું થયું હતું તો કે ભાઈ જે આંતરાવસ્થાનો એસ તબક્કો હતો એમાં તારા કેન્દ્ર બેવડાનું હતું. એકમાંથી બે તારા કેન્દ્ર બની ગયા હતા. શું બની ગયા હતા? એકમાંથી બે તારા કેન્દ્ર બની ગયા હતા. બીજું શું થયું હતું કે જે રંગસૂત્ર દ્રવ્ય હતું તે બેવડાઈ ગયું હતું. બેવડાઈ ગયું હતું એટલે કેટલું થઈ ગયું હતું તો કે 2C માંથી કેટલું થઈ ગયું હતું? 4C. એ પણ કયા તબક્કામાંથી હતું યાદ હોવું જોઈએ? એસ તબક્કામાંથી હતું. તો આંતરાવસ્થા પૂરી થાય પછી શું થઈ જાય કે બીજી અંગિકાઓ અહીંયા દર્શાવી નથી પણ આંતરાવસ્થા દર્શાવી. તો આપણે જોઈએ કે આ આંતરાવસ્થા પૂરી થાય એટલે આંતરાવસ્થા પૂરી થાય એટલે કયો તબક્કો ચાલુ થાય? વિભાજન તબક્કો ચાલુ થાય. જેવી આંતરાવસ્થા પૂરી થશે એવું કોષ વિભાજન તબક્કો ચાલુ થશે. ફરીથી અમુક વસ્તુ રિપીટ કરું છું. કોષ ચક્ર છે એનો એવો કયો તબક્કો છે કે જેમાં કોષનું વિભાજન નથી થતું તો કે આંતરાવસ્થા. એમાં કોષનું વિભાજન નથી થતું પણ કોષ વિભાજન માટે પૂર્વ તૈયારીઓ કરે છે. તો એની અંદર આપણે જોઈએ તો ભાઈ આ માનો કે આંતરાવસ્થામાં કોષ છે. આ આપણે બે બધું નથી દર્શાવ્યું. કણાભ સૂત્ર ગોલ્ગી કાંઈ બધું દર્શાવવાની જરૂર નથી કારણ કે આપણે જરૂર નથી સમજવા માટે પણ આપણે કાંઈ ઉપયોગમાં નથી. તો એમાં શું હોય? તારા કેન્દ્ર, કોષ કેન્દ્ર પટલ, રંગસૂત્ર દ્રવ્ય, કોષ કેન્દ્રિકા. હવે આપણે જોયું કે જે આંતરાવસ્થાનો એસ તબક્કો છે તારા કેન્દ્ર બેવડાઈ ગયું હોય. એકમાંથી બે તારા કેન્દ્ર બની ગયું યાદ રાખવાનું છે. પછી રંગસૂત્ર દ્રવ્ય છે તો આપણે જોઈએ એસ તબક્કામાં ડીએનએ છે તે પણ બેવડાઈ ગયું. 2C માંથી કેવો થઈ ગયો હોય? 4C થઈ ગયો. પણ રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર નથી થતો. હવે આપણે જોયું કે એની અંદર આયા કે માનો કે જે તારા કેન્દ્ર છે એ તો બેવડાઈ ગયું. રંગસૂત્ર દ્રવ્યનો જથ્થો પણ વધી ગયો. જેવી આંતરાવસ્થા પૂરી થશે એટલે કેની શરૂઆત થશે? કોષ વિભાજનની શરૂઆત થાય. આંતરાવસ્થા પૂરી થાય એટલે કોષ વિભાજનની શરૂઆત થાય. એકમાંથી બે કોષ બનવાની શરૂઆત થાય. પણ કોષ વિભાજનની શરૂઆત ક્યાંથી થાય? કોષ કેન્દ્ર વિભાજનથી થાય. પહેલા કોષ કેન્દ્ર વિભાજન થાય ને પછી કોષ રસ વિભાજન થાય. તો કોષ કેન્દ્રમાં પણ કોષ કેન્દ્ર વિભાજન પછી કોષ રસ વિભાજન થાય. પણ એમાં પણ પહેલા કઈ અવસ્થા છે તો કે પૂર્વાવસ્થા. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે પૂર્વાવસ્થા જોશું. બાકીની અવસ્થા છે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. તો પૂર્વાવસ્થાની અંદર પહેલા તો કઈ કઈ પ્રક્રિયા થાય તેના વિશે આપણે સમજી.
તો વિદ્યાર્થી મિત્રો આ એક પ્રક્રિયા છે, કઈ? પૂર્વાવસ્થા. એ પૂર્વાવસ્થા કેવી છે? તો કે ભાઈ ગતિશીલ પ્રક્રિયા છે, યાદ રાખવાનું. બધી આ જે પ્રક્રિયા બધી છે, કોષ કેન્દ્ર વિભાજન, કોષરસ વિભાજન, એ કેવી છે? તો કે ગતિશીલ પ્રક્રિયા છે. ગતિશીલ પ્રક્રિયા એટલે કઈ રીતે? જેમ કે વિદ્યાર્થી મિત્રો તમને એક ઉદાહરણ આપું. માનો કે ગતિશીલ પ્રક્રિયા એટલે શું? આપણે વિદ્યાર્થી મિત્રો બધા ક્રિકેટ મેચ જોતા હોય, તો ક્રિકેટ મેચ જોતા હોય ત્યારે આપણે જોતા હોય કે માનો કે કોઈ મહેન્દ્રસિંહ ધોની છે અથવા તો કોઈ આપણે જોઈએ કે બીજો કોઈ ખેલાડી છે, માનો કે તે હેલિકોપ્ટર શોટ રમે છે. મહેન્દ્રસિંહ ધોની અથવા તો શું છે કોઈ બીજો ખેલાડી છે હેલિકોપ્ટર શોટ રમે, માનો કે હાર્દિક પાંડ્યા છે હેલિકોપ્ટર શોટ રમે. હેલિકોપ્ટર શોટ રમે એટલે શું થાય કે જેવો બેટમાં દડો આવે એટલે આપણે જોતા હોય વિડીયોની અંદર કે ધીમે 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 શું કરે છે કે દડો જાય છે અને બોલ જઈને સીધો ક્યાં પડે? તો કે બાઉન્ડ્રીની બીજી બાજુ, બાઉન્ડ્રી ટપી જાય અને ઓલી બાજુ પડે. તો આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા કેવી કહેવાય? ગતિશીલ પ્રક્રિયા કહેવાય. કેવી કહેવાય? ગતિશીલ પ્રક્રિયા. કે જેવું અહીંયા આપણે જોઈએ, ફરીથી રિપીટેશન કરું છું, અહીંયા જે કોષ વિભાજનની પ્રક્રિયા છે એ પણ સળંગ પ્રક્રિયા છે, ક્યાંય અટકાતી સળંગ પ્રક્રિયા છે, ગતિશીલ પ્રક્રિયા છે. તો આપણે સમજવું પડે કે ભાઈ ગતિશીલ એટલે કઈ રીતના, હું તમને સમજાવું. ગતિશીલ એટલે શું? તો કે ભાઈ આપણે મહેન્દ્રસિંહ ધોની હોય, એ માનો કે કોઈ હેલિકોપ્ટર શોટ રમે એટલે પરિણામે એ બોલ છે, એ બોલ ક્યાં જાય? તો કે ધીમે ધીમે ઉછળીને આપણે જોતા હોય કે આ રીતના હેલિકોપ્ટર શોટ રમે એટલે બોલ ઉપડીને બાઉન્ડ્રીની ઓલી બાજુ જાય. આ આપણે વિડીયોમાં જોતા હોય. એટલે આ આખી તમે વિડીયોની અંદર જો કે આ રીતના શોટ માર્યો, પછી બોલ આમ ઉપર ઉપર જાય, પછી આમ નીચે પડે. તો આ એક કેવી પ્રક્રિયા છે? ગતિશીલ પ્રક્રિયા હોય. પણ એને વિદ્યાર્થી મિત્રો આકૃતિ જ્યારે દર્શાવવામાં આવે, આકૃતિ દર્શાવવામાં આવે ત્યારે એ સ્થિર અવસ્થામાં હોય. કઈ રીતે? જેમ કે આપણે બીજે જ દિવસે છાપામાં જોઈ, તો છાપામાં શું આવે? તો મહેન્દ્રસિંહ ધોનીનો આમ પોઝ હોય. શું હોય? માત્ર પોઝ હોય. પછી આપણે ઇમેજિંગ કરવાનું હોય કે પોઝ કેનો છે? તો ભાઈને હેલિકોપ્ટર શોટ માર્યો હતો, જે છક્કો માર્યો હતો ને એ ગતિશીલ પ્રક્રિયાનો પોઝ છે. તો ત્યાં તમને કઈ છાપામાં ન બતાવે કે આમ હેલિકોપ્ટર શોટ માર્યો અને દડો આમ જઈને ઉપર જઈને પડે છે ને, એવું છાપામાં ન બતાવે. છાપામાં માત્ર શું હોય? એનો પોઝ બતાવી દે. તો એ કેવી છે? સ્થિર પ્રક્રિયા છે. પણ એ બતાવે છે તો એ શું બતાવે છે? કે ભાઈ એને છક્કો માર્યો હતો. તો એવી રીતે અહીંયા આ જે પ્રક્રિયા છે આખી ગતિશીલ છે, એટલે સતત ચાલતી પ્રક્રિયા હોય. પણ આપણે જો અહીંયા દર્શાવવું હોય તો આપણે આકૃતિ દર્શાવી ત્યારે આકૃતિમાં શું આવે છે? સ્થિર વસ્તુ આવે છે. તો અહીંયા આપણે ઇમેજિંગ કરવાનું કે અહીં શું શું પ્રક્રિયા થતી હોય. તો હવે આપણે જોઈએ, એટલે કે મગજની અંદર આપણે ગતિશીલ રાખવાની પ્રક્રિયાને, મગજની અંદર કેવી રાખવાની છે? આપણે ગતિશીલ રાખવાની હોય કે સતત ગતિશીલ પ્રક્રિયા થવી જોઈએ. હવે એની અંદર આપણે વાત કરી પહેલા તબક્કાની. કયો તબક્કો છે પહેલો તબક્કો? તો કે પૂર્વાવસ્થા. કયો તબક્કો છે? પૂર્વાવસ્થા. તો પૂર્વાવસ્થામાં શું થાય? તો આપણે જોયું હતું કે પહેલા આંતરાવસ્થા આવે. તો આંતરાવસ્થાનો જે એસ તબક્કો છે અને G2 તબક્કો છે, એમાં જે ફેરફાર થયા હોય એ ફેરફાર થઈને કોષ વિભાજનમાં પ્રવેશે અને કોષ વિભાજનમાં પ્રવેશે એટલે કોષ કેન્દ્ર વિભાજન થઈને પૂર્વાવસ્થામાં તે પ્રક્રિયા આગળ વધે. તો પરિણામે આપણે શું કહી શકીએ કે પૂર્વાવસ્થા કે જે આંતરાવસ્થાની એસ તબક્કો અને આંતરાવસ્થાનો G2 તબક્કો છે તેને અનુસરતી કોષ વિભાજનની કેવી પ્રક્રિયા છે? પ્રથમ પ્રક્રિયા છે. પ્રથમ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પૂર્વાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે એસ તબક્કો અને G2 અવસ્થામાં બનતા ડીએનએ ના અણુ એકબીજાથી જુદા ન હોય પણ એકબીજાથી કેવા હોય છે? વીંટળાયેલા જ હોય. કે આપણે જોયું હતું કે એસ તબક્કામાં અને G2 તબક્કામાં જે ડીએનએ ના અણુ એસ તબક્કામાં બન્યા હતા તે શું હોય? એકબીજા સાથે શું હોય? વીંટળાયેલા જ હોય છે. એકબીજાથી જુદા જુદા ન હોય પણ એકબીજા સાથે કેવા થઈ ગયા હોય? વીંટળાઈ ગયા હોય. 2C માંથી 4C થયું એટલે એકબીજા સાથે વીંટળાઈ ગયા હોય. હવે પૂર્વાવસ્થામાં શું થાય? તો પહેલા વસ્તુ કે અહીંયા પૂર્વાવસ્થામાં જે પ્રક્રિયા થાય, વિદ્યાર્થી મિત્રો બધું હું લખીશ નહીં, પણ આપણે માત્ર એક આકૃતિ દ્વારા જ સમજતા જશું. બરોબર છે? બધું લખવાની કંઈ જરૂર નથી, પણ તમારે ઇમેજિન કરવાની છે. જો પૂર્વાવસ્થા એટલે શું છે એ ખબર હોવી જોઈએ. કોષ કેન્દ્ર વિભાજન થાય પછી કોષરસ વિભાજન. તો કોષ કેન્દ્ર વિભાજન થાય એમાં પહેલી અવસ્થા પૂર્વાવસ્થા. તો આ પૂર્વાવસ્થા ચાલુ થાય આ બધું આવતું હશે કેમાંથી? તો કે આંતરાવસ્થામાંથી. તો આંતરાવસ્થામાં શું થયું? તારા કેન્દ્ર બેવડાઈ ગયું હતું, ડીએનએ 2C હતું તો 4C થઈ ગયું. ત્યાંથી પ્રક્રિયા આગળ વધે અને કોષ કેન્દ્રનું વિભાજન થાય. કોષ કેન્દ્રનું વિભાજન થાય એમાં પહેલી અવસ્થા કઈ? પૂર્વાવસ્થા. તો પૂર્વાવસ્થામાં પહેલા તો કોષ કેન્દ્ર પટલ છે, એ કોષ કેન્દ્ર પટલ છે ધીરે ધીરે અદ્રશ્ય થાય. માનો કે આપણે કોષ કેન્દ્ર પટલ દોર્યું, આ શું દોર્યું? કોષ કેન્દ્ર પટલ.
તો કોષ કેન્દ્ર પટલ છે કેવું થાય તો કે ધીરે ધીરે કેવું થશે અદ્રશ્ય થશે હવે વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા કોષ કેન્દ્ર પટલ છે ધીમે ધીમે અદ્રશ્ય થાય એટલે મેં તૂટક કોષ કેન્દ્ર દોર્યું જો એટલે એનો મતલબ એમ નથી કે કોષ કેન્દ્ર પટલ છે તૂટક છે પણ મેં હમણાં કીધું ને આ એક ગતિશીલ પ્રક્રિયા છે કેવી છે ગતિશીલ પ્રક્રિયા છે એટલે આપણે મગજમાં ઇમેજિંગ કરવાનું જેમ કેમ આપણે ધોનીનું ઉદાહરણ જોયું કે ધોની છક્કો મારે તો વિડીયોની અંદર જોતા હોય તો તમને ખબર પડે કે આ દડો ઉપર જઈને વાળે સિક્સ થયો એ ગતિશીલ પ્રક્રિયા હોય પણ છાપાની અંદર માત્ર પોઝ જ આપ્યો હોય તોય આપણે ખબર પડી જાય કે આ કયો છે તો કે એને છક્કો માર્યો તો એ શોટનો એનો સીન આપ્યો છે એવી રીતે અહીંયા ઇમેજિંગ કરવાનું છે તમારે તમારો મગજને ગતિશીલ રાખવાનો છે કારણ કે આકૃતિ તો કેવી આવતી હોય સ્થિર પોઝમાં જ આવતી હોય એને ગતિશીલ ન બતાવી શકાય તો એ તૂટક મેં કોષ કેન્દ્ર દોર્યું છે પટલ એટલે એનો મતલબ એમ નથી કોષ કેન્દ્ર પટલ છે તૂટક છે પણ 5 થી 10 મિનિટમાં કોષ કેન્દ્ર પટલ છે ધીમે કરીને ગાયબ થઈ જાય એટલે મેં તૂટક દોર્યું છે આ તૂટક કોષ કેન્દ્ર પટલ દોર્યું એટલે એનો મતલબ એવો નથી કરવાનો કે ઈ કટકે આમ તૂટક થઈ ગયું એવો નહીં કરવાનો પણ શું છે તો કે ભાઈ ધીમે આ કોષ કેન્દ્ર પટલ છે કેવું થઈ જશે અદ્રશ્ય થઈ જશે બરાબર છે તો આપણે જોઈએ કે પૂર્વાવસ્થા છે તેની અંદર નાની બતાવી છે અહીંયા આપણે બીજું જોઈએ જેમ કે કોષ કેન્દ્રિકા બીજું શું છે કે કોષ કેન્દ્રિકા તો એ કોષ કેન્દ્રિકા કેવી છે તો અહીંયા હોય તો અહીંયા કોષ કેન્દ્રિકા હું નાની દોરું છું આ કોષ કેન્દ્રિકા નાની દોરી આના કરતા મેં કોષ કેન્દ્રિકા કેવી દોરી નાની દોરી પણ આ કોષ કેન્દ્રિકા નાની દોરી એટલે એનો મતલબ એમ નથી કે મોટામાંથી નાની થઈ પણ હવે તમારે ગતિશીલ તમારા મગજને ગતિશીલ રાખવાનો કે 5-10 મિનિટમાં ધીમે કરતા કોષ કેન્દ્રિકા કેવી થઈ જશે અદ્રશ્ય થઈ જશે એટલે આપણે જોઈએ કોષ કેન્દ્રિકા ત્યારબાદ આપણે જોઈએ કે બીજી છે જેમ કે ગોલ્ગી કાય છે અંતઃકોષરસ જાળ છે કણાભસૂત્ર છે વગેરે તેમાં હવે ધીમે કેવા થઈ જશે અદ્રશ્ય થઈ જશે તો આપણે એક વસ્તુ લખીએ અહીંયા કે જેવી પૂર્વાવસ્થા છે એ પૂર્વાવસ્થાનો અંત આવે પૂર્વાવસ્થા પૂરી થશે કોષ કેન્દ્ર વિભાજનની એટલે શું થશે આ કોષ કેન્દ્ર પટલ પછી કોષ કેન્દ્રિકા બીજું તો કે ગોલ્ગી કાય અંગિકા છે ને ગોલ્ગી કાય અંતઃકોષરસ જાળ વગેરે અદ્રશ્ય થઈ જાય શું થશે અદ્રશ્ય જેવી પૂર્વાવસ્થા પૂરી થશે એટલે કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્રિકા ગોલ્ગી કાય અંતઃકોષરસ જાળ વગેરે જેવી અંગિકા છે તે હવે જોવા મળતું નથી દૂર થઈ જાય છે ત્યારબાદ બીજું શું પ્રક્રિયા થાય કે અહીંયા રંગસૂત્ર દ્રવ્ય હોય આ રંગસૂત્ર દ્રવ્ય એનું ઘનીકરણ થાય એટલે કે ગાઢ બને ઘનીકરણ એટલે ગાઢ બને એટલે હવે તેને રંગસૂત્ર સ્વરૂપે જોવાય એટલે રંગસૂત્ર સ્વરૂપે સ્પષ્ટ જોવાય આપણે અહીં 4 રંગસૂત્ર દોરીએ એટલે તમને ખ્યાલ આવે મનુષ્યમાં કેટલા રંગસૂત્ર હોય 46 હવે એ 46 રંગસૂત્રને આપણે કેટલા રંગસૂત્રને સમજવાનું છે માત્ર 4 રંગસૂત્રમાં સમજશું આ 4 રંગસૂત્રમાં જેવી પ્રક્રિયા થતી હોય એવી 46માં 46 થતી હોય અહીંયા કે કોષ કેન્દ્રની અંદર 46 રંગસૂત્ર દોરવા ન બેહાય એ આપણે અમેઝિંગ કરવાનું ગતિશીલ પ્રક્રિયાને અમેઝિંગ કરવાની હવે જો અહીંયા શું થાય એક મહત્વની ઘટના કે રંગસૂત્રનું ઘનીકરણ થાય એટલે એકદમ રંગસૂત્ર દ્રવ્ય હતું પેલા કેવું હતું રંગસૂત્ર દ્રવ્ય હવે એ કયા સ્વરૂપે જોવા મળે છે રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે કયા સ્વરૂપે જોવા મળે રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે આ રંગસૂત્ર દ્રવ્ય હતું પછી એની આકૃતિ જો દેખાવા લાગે એટલે કયા સ્વરૂપે જોવા મળે રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે રંગસૂત્ર દ્રવ્ય છે કયા સ્વરૂપે જોવા મળે રંગસૂત્ર દ્રવ્ય કારણ કે શું થાય રંગસૂત્રનું ઘનીકરણ થાય એટલે એકદમ ગાઢ બને શું બને ગાઢ બને એટલે આપણે જોઈએ કે ઘનીકરણ થાય ત્યારબાદ કે તારા કેન્દ્ર હતું કે જેનું દ્વિગુણન આંતરાવસ્થા દરમિયાન થયેલું હતું આપને ખબર છે તારા કેન્દ્ર છે આ તારા કેન્દ્ર એનું દ્વિગુણન કયા અવસ્થા આંતરાવસ્થાને એસ તબક્કા દરમિયાન થયું એ તારા કેન્દ્ર છે વિરુદ્ધ ધ્રુવો તરફ ખેંચાય માનો કે આ તારા કેન્દ્ર છે એ વિરુદ્ધ ધ્રુવ વિરુદ્ધ દિશામાં એક આ બાજુ તો એક આ બાજુ ધીરે ધીરે ખેંચાશે હવે આ અમેઝિંગ કરવાનું છે કે ધીમે ધીમે કરતું તારા કેન્દ્ર ક્યાં પહોંચી જશે અહીંયા પહોંચી જશે પણ
જે તારા કેન્દ્ર હતું એ તારા કેન્દ્ર કેવું થાય છે તો કે વિરુદ્ધ ધ્રુવો તરફ ખેંચાય છે. તારા કેન્દ્ર શું થાય? વિરુદ્ધ ધ્રુવો તરફ ખેંચાય છે. હવે જ્યારે તારા કેન્દ્ર છે એ વિરુદ્ધ ધ્રુવો તરફ ખેંચાય એટલે કે અલગ અલગ દિશામાં જાય તો એની ખસવાની શરૂઆત થાય. કોષમાં શું થશે? તારા કેન્દ્રો છે તે વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે છે. હવે તારા કેન્દ્ર છે એ વિરુદ્ધ ધ્રુવો તરફ ખેંચે ત્યારે એમાં એક તારા કિરણો બને. શું બને? તારા કિરણો. હવે જ્યારે તારા કેન્દ્ર છે એ વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે ત્યારે એમાંથી બનશે તારા કિરણો. આ રીતના કિરણો જેવી રચના કરે. શું બને? તારા કિરણો. તો આપણે જોઈએ શું બને? તારા કિરણો. ક્યારે? કે જ્યારે તારા કેન્દ્ર છે વિરુદ્ધ ધ્રુવો તરફ ખેંચાશે ત્યારે એમાં શું બનશે? તારા કિરણો બનશે. આ તારા કિરણોને કહેવાય એસ્ટર્સ. વિદ્યાર્થી મિત્રો, બધું તમારી બુકમાં ન હોય એટલે લેક્ચર બરોબર ધ્યાન રાખજો. બરોબર છે? આ તારા કેન્દ્રોને શું કહેવામાં આવે છે? એસ્ટર્સ તરીકે ઓળખાય. શું થાય? પહેલી વસ્તુ કે પૂર્વાવસ્થાનો અંત આવે તો ધીમે ધીમે કરતા કોષ કેન્દ્ર પટલે દૂર થઈ જશે, કોષ કેન્દ્રિકાય દૂર થઈ જશે. બીજું શું થશે તો કે ગોલ્ગીકાય, અંતઃકોષરસ જળ આવી અંગિકાઓ છે એ બધી દૂર થઈ જાય છે, અદ્રશ્ય થઈ જાય છે. પછી તો કે રંગસૂત્રનું ઘનીકરણ થાય. રંગસૂત્રનું ઘનીકરણ એટલે રંગસૂત્ર દ્રવ્ય છે એ હવે રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે. પણ આપણે મનુષ્યમાં 46 રંગસૂત્ર હોય. અહીંયા સમજવા માટે આપણે ખાલી કેટલાનું ઉદાહરણ લેશું? 4 રંગસૂત્રનું ઉદાહરણ લેશું. આ લખી નાખો એટલે તમને ખ્યાલ આવે. બરાબર? 4 રંગસૂત્રનું ઉદાહરણ લેશું તો વિરુદ્ધ ધ્રુવ તરફ કરીએ એટલે તારા કિરણો બને. તારા કિરણોને શું કહેવામાં આવે? એસ્ટર્સ કહે છે. અને આ તારા કિરણો કેના બનેલા હોય તો કે સૂક્ષ્મ નલિકા છે, અને સૂક્ષ્મ નલિકા છે ટ્યુબ્યુલિનની બની હોય. આપણે ખબર હોવી જોઈએ. શું છે આ? સૂક્ષ્મ નલિકા. આ નલિકાઓ છે અને સૂક્ષ્મ નલિકા છે એટલે આપણે આવી ગયું છે, મેં તમને કરાવેલું છે ચેપ્ટર નંબર 8 ની અંદર. ટ્યુબ્યુલિન કયા પ્રોટીનની બનેલી હોય? આ નલિકા ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હોય. આ બધું નીટ માટે છે અહીંયાથી અહીં. બરાબર છે? વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે એટલે તારા કિરણો બને છે ને એસ્ટર્સ કહેવાય. એ એસ્ટર્સ કેની બનેલી હોય તો કે ભાઈ સૂક્ષ્મ નલિકાઓ છે જે ટ્યુબ્યુલિન નામના પ્રોટીનની બનેલી હોય. હવે તારા કેન્દ્રો છે તેની સાથે ત્રાક તંતુઓ જોડાય. શું જોડાય? ત્રાક તંતુઓ જોડાય. જે પણ પ્રોટીનના બનેલા છે આ તારા કેન્દ્ર હોય, આ તારા કેન્દ્ર જેને શું કહેવાય? એસ્ટર્સ. એની સાથે શું જોડાય? ત્રાક તંતુઓ જોડાય. યાદ રાખવાનું, ત્રાક તંતુ જોડાય. શું જોડાય? ત્રાક તંતુ. આની સાથે શું જોડાઈ જશે? ત્રાક તંતુ જોડાઈ જશે. આ ત્રાક તંતુ છે એ પણ એક પ્રકારના પ્રોટીનના બનેલા છે. અને કેમાંથી બને તો કે કોષરસમાંથી જ. કોષરસમાંથી જ બને. તો હવે જ્યારે તારા કિરણો બની જાય ત્યારે કોષરસમાં થાય પ્રોટીનમાંથી બનેલા ત્રાક તંતુ, જેને દ્વિધ્રુવીય ત્રાક કહેવાય, બંને ધ્રુવો તરફ હોય, દ્વિધ્રુવીય ત્રાક સાથે જોડાઈ જાય. અને આ બે જોડાઈને જે રચના બની, અહીં હું લખું છું, આ બે જોડાઈને. શું જોડાઈને તો કે તારા કિરણો અને ત્રાક તંતુ જે પણ કોષરસમાંથી પ્રોટીનના બનેલા છે આ બે જોડાઈ જાય. એ જોડાઈ જાય એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો કે આ બે જોડાય એ પ્રક્રિયા કહેવાય માઇટોટિક એપાર્ટસ. માઇટોટિક એપાર્ટસ. બરાબર છે? કયું આવે? માઇટોટિક એપાર્ટસ કહેવાય. સમજો અહીંયા કે તારા કેન્દ્ર છે એ આંતરાવસ્થાના એસ તબક્કામાં બેવડાઈ ગયું હોય. પછી તારા કેન્દ્રો શું થાય કે બંને તારા કેન્દ્રો વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે. વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે એટલે એમાં કિરણો બને, એક નલિકાઓ બને, સૂક્ષ્મ નલિકા, જેને તારા કિરણો કહેવાય. અને એ કેને કહેવાય? તારા કિરણને બીજું શું કહેવાય? આ શબ્દ ફર્સ્ટ ખ્યાલ યાદ રાખવાનો નીટ માટે. એસ્ટર્સ કહેવાય. આ એસ્ટર્સ કેના બનેલા હોય? ટ્યુબ્યુલિન નલિકાને. ત્યારબાદ શું હોય કે આ જે કોષરસ છે એ કોષરસના જે પ્રોટીન છે એમાંથી તંતુ બને, જેને ત્રાક તંતુ કહેવાય. એ કેની સાથે જોડાઈ જાય તો કે તારા કિરણો સાથે જોડાઈ જાય. જોડાઈ જાય એ ઘટનાને શું કહેવાય તો કે ત્રાક તંતુ સાથે જોડાઈ જાય એ ઘટનાને કહેવાય માઇટોટિક. આ બે સંયુક્ત રચના થઈ, તારા કિરણો અને ત્રાક તંતુ જોડે, એને એપાર્ટસ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે જોઈએ તેની અંદર કે હવે પૂર્વ અવસ્થાના અંતમાં મહત્વની ઘટનાઓ થાય. કઈ કઈ ઘટનાઓ થાય તેના વિશે આપણે થોડુંક સમજીએ કે કઈ કઈ ઘટનાઓ થશે. પહેલું, ફરીથી રિપીટેશન કરી કે પૂર્વાવસ્થાના અંતમાં મહત્વનું શું થાય? કોષ કેન્દ્ર પટલ છે ધીમે ધીમે ગાયબ થઈ જશે. એ પછી જોઈએ પેલા રંગસૂત્ર દ્રવ્યનું શું થાય તો કે ભાઈ ઘનીકરણ થાય. હવે આ રંગસૂત્ર દ્રવ્ય છે એનું ઘનીકરણ થાય એટલે રંગસૂત્ર કેવું દેખાય? સ્પષ્ટ દેખાય. રંગસૂત્ર સ્પષ્ટ દેખાય એટલે એમાં શું દેખાશે તો કે આપણે જોઈએ તેમાં દેખાશે
કે આ રંગસૂત્ર છે સ્પષ્ટ દેખાય હોય એટલે આ રંગસૂત્ર આવું દેખાય કે તેમાં એક સેન્ટ્રોમિયર હોય, શું આવેલું, એક સેન્ટ્રોમિયર હોય અને એની અંદર આ રીતના, કારણ કે 2C માંથી કેવું થઈ ગયું હોય 4C, આવી રીતના આ એક એકલ સૂત્ર થયું. આને એકલ સૂત્ર કહેવાય, એકલ સૂત્ર અથવા રંગસૂત્રિકા. અને એમાં શું હોય, બે એકલ સૂત્ર હોય. તો આ રંગસૂત્રની અંદર શું હશે કે આયા ફરીથી રિપીટેશન કરું છું, પૂર્વાવસ્થાના, કઈ અવસ્થા, પૂર્વાવસ્થા છે, એ પૂર્વાવસ્થાની શરૂઆત ક્યાંથી થાય તો કે રંગસૂત્ર દ્રવ્યનું શું થાય, ઘનીકરણ થાય. રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થાય એટલે હવે રંગસૂત્ર દ્રવ્ય છે રંગસૂત્ર સ્વરૂપે જોઈ શકાય. આ રંગસૂત્ર કેવું હોય તો કે એક સેન્ટ્રોમિયર હોય અને બે એકલ સૂત્ર હોય. કેટલા એકલ સૂત્ર, બે એકલ સૂત્ર, કારણ કે 2C માંથી કેવું થઈ ગયું હોય, 4C થઈ ગયું હોય. તો આવી રીતના તમને એની અંદર રંગસૂત્ર છે એ જોવા મળે છે. ત્યારબાદ દ્વિધ્રુવીય ત્રાક અને સૂક્ષ્મ નલિકાનું ભેગું થવું જેવી પ્રક્રિયા છે. તમારી બુકમાં આવું લખ્યું છે, દ્વિધ્રુવીય ત્રાક, આ ત્રાક તંતુ એટલે દ્વિધ્રુવીય ત્રાક, અને તંતુ અને બીજું શું કીધું, સૂક્ષ્મ નલિકા એટલે તારા કિરણો, આ બે ભેગું થાય. આપણી બુકમાં આટલું જ લખ્યું છે, પણ એ કઈ રીતના તો કે ભાઈ તારા કેન્દ્રો છે એ વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે એટલે એમાંથી સૂક્ષ્મ નલિકા બને જેને તારા કિરણો કહેવાય, એસ્ટર્સ ટ્યુબ્યુલિન. અને ત્રાક તંતુથી ક્યાંથી બને, કોષરસમાંથી સોરી, ત્રાક તંતુ કેમાંથી બને, કોષરસમાંથી. એ કોષરસમાંથી ત્રાક તંતુ એટલે કે એમાં પ્રોટીનો એમાંથી બને, તો એ બે જોડાઈ જાય. એ જોડાઈ જાય ઘટનાને શું કહેવાય તો કે માઇટોટિક એપાર્ટસ. આપણે બધું એક્સ્ટ્રામાં લીધું છે. પછી પૂર્વાવસ્થાના અંતમાં શું થાય, પૂર્વાવસ્થાના અંતમાં જો કોષને તમે માઇક્રોસ્કોપની મદદથી જો તો કોષ કેન્દ્ર પટલ જો ઇમેજિંગ કરવાનું છે, ધીમે 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 કરતું ગાયબ થઈ ગયું હોય. કોષ કેન્દ્રિકા ધીમે ધીમે કરતી ગાયબ થઈ ગઈ હોય. ગોલ્ગીકા, અંતઃકોષરસજાળ વગેરે જેવી અંગિકાઓ શું થઈ જાય છે, અહીંયા અદ્રશ્ય થતી તમને જોવા મળશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ઘણી વખત અહીંયા શું થાય કે ઘણી વખત રંગસૂત્ર ઉપર ગાંઠ જેવી રચના જોવા મળે. આ જે રંગસૂત્ર હોય એની ઉપર આવી ગાંઠ જેવી રચના જોવા મળે. આ ગાંઠ જેવી રચના જોવા મળે તેને કહેવાય ક્રોમોમિયર. આ એક્સ્ટ્રામાં છે. ગાંઠ જેવી રચના જોવા મળે તેને શું કહેવામાં આવે છે, ક્રોમોમિયર તરીકે તેને, ગાંઠ અથવા મણકા જેવી રચના. ઘણી વખત રંગસૂત્ર ઉપર ગાંઠ અથવા મણકા જેવી રચના જેને શું કહેવામાં આવે, ક્રોમોમિયર તરીકે ઓળખવામાં આવે. તો કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો, એ પૂર્વાવસ્થા પૂરી કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભાજના અવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા વિશે સમજશું. ફરીથી એક વખત ક્વિક રિવિઝન કરી નાખું કે જ્યારે આંતરાવસ્થા હોય તો આંતરાવસ્થા પૂરી થાય એટલે વિભાજનની શરૂઆત થાય. વિભાજનની શરૂઆત થાય એટલે પહેલા કોષ કેન્દ્ર વિભાજન થાય, એમાં આપણે પૂર્વાવસ્થા જોઈએ. આંતરાવસ્થામાં શું થાય આપણે જોઈએ. પૂર્વાવસ્થા છે તો પૂર્વાવસ્થામાં શું થાય કે ધીમે ધીમે આપણે જોઈએ કે આ ગતિશીલ પ્રક્રિયા છે એટલે ઇમેજિંગ કરવાનું. ધીમે ધીમે કોષ કેન્દ્ર પટલ ગાયબ થઈ જાય. રંગસૂત્ર દ્રવ્ય હોય, રંગસૂત્ર દ્રવ્યનું શું થાય, ઘનીકરણ થાય એટલે રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે. રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થાય એટલે રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે. રંગસૂત્ર કેવું દેખાતું હોય, એક સેન્ટ્રોમિયર ને બે શું હોય, એકલ સૂત્ર. એક એકલ સૂત્ર, બીજું એકલ સૂત્ર, બે એકલ સૂત્ર હોય. આને એકલ સૂત્ર કહેવાય અને રંગસૂત્રિકા કહેવાય એટલે બે છે. પછી બીજી કઈ પ્રક્રિયા થતી હોય તો કે આ ઉપરાંત કે જે તારા કેન્દ્રો બેવડા હોય, તારા કેન્દ્રો વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે. વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે એટલે પરિણામે એમાં એક નલિકા બને, સૂક્ષ્મ નલિકા ટ્યુબ્યુલિનની બનેલી, જેને તારા કિરણો અથવા એસ્ટર્સ કહેવાય. બીજું કોષરસના પ્રોટીનમાંથી શું બને, ત્રાક તંતુ, દ્વિધ્રુવીય ત્રાક એને આપણે કહીએ છીએ. ત્રાક તંતુ બન્યા હોય, એ ત્રાક તંતુ તારા કિરણો સાથે જોડાઈ જાય, આ પ્રક્રિયા થાય છે, જેને બીજું શું કહેવાય, આપણે એક્સ્ટ્રા બધું લખ્યું છે, માઇટોટિક એપાર્ટસ તરીકે ઓળખવામાં આવે છે. બીજું આપણે જોયું તો એની અંદર કે હવે શું થાય કે એ ઉપરાંત પૂર્વાવસ્થાનો અંત આવે એટલે કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, ગોલ્ગીકા, અંતઃકોષરસજાળ બધું અદ્રશ્ય થઈ જાય. પણ એક વસ્તુ યાદ રાખવાનું હજી એક્સ્ટ્રામાં કે આ રંગસૂત્ર જે દેખાય છે તેમાં ઘણી વખત આવી ગાંઠ કે મણકા જેવી રચના દેખાય જેને ક્રોમોમિયર તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર આપણે અહીં સુધી રાખી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભાજના અવસ્થા સમજશું. ફરીથી રિપીટ કરું છું, આ બધી ઘટનાઓ વ્યવસ્થિત સમજતી જવાની છે. આકૃતિ દોરી છે જોવાનું છે. મેં જે આ લખાણ કર્યું છે ખાસ જોતું જવાનું છે. અને તમારી બુક્સની અંદર એના વર્ડ્સ આપેલા છે એ પ્રમાણે તમારે રિટર્ન વર્ક કરવાનું છે. અહીંથી જોઈ લેજો બરોબર. જો લેક્ચર વ્યવસ્થિત સમજાઈ ગયો હોય તો મને કોમેન્ટ કરી દેજો એટલે મને ખ્યાલ આવે. અને જો કાંઈ કન્ફ્યુઝન હોય તેમાં
નંબર આપ્યા છે મારે એમ કહેજો. તો આ લેક્ચર અહીં સુધી રાખી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 3 અવસ્થા સમજશું: બાદના અવસ્થા, બાદનોત્તર અવસ્થા અને અંત્ય અવસ્થા. પણ એની પહેલાં આ રચનાઓ તમારે યાદ રાખવી જરૂરી છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, હેવ એ નાઇસ ડે.